મહાદેવના ભક્તો દુનિયાના દરેક ખૂણામાં વસે છે, ત્યારે આજે અમે રાજકોટમાં આવેલા લાખેશ્વર મહાદેવ વિશે જણાવીશું। રાજકોટમાં આવેલા લાખેશ્વર મહાદેવના મંદિરનો મહિમા જ અલગ છે। લાખેશ્વર દાદાનું આ મંદિર આજી નદીના કાંઠે આવેલું છે। અહીંયા દરરોજ ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે। આ મંદિરમાં ક્યારેક તાળું મારવામાં આવતું નથી, જેથી આ મંદિર 365 દિવસ 24 કલાક ભક્તો માટે ખુલ્લું હોય છે। આ મંદિરની ખાસ વાત છે કે જ્યારે પણ આ મંદિરમાં આરતી થાય છે ત્યારે આ મંદિરમાં એક શ્વાન દરરોજ સવાર અને સાંજની આરતીમાં પહોંચી જાય છે। સાથે જ આ મંદિરમાંથી જે પણ ચોરી કરે છે તેની જાતે જ ચોરી કરેલી વસ્તુ 4-5 દિવસની અંદર અહીંયા મૂકી જાય છે, પણ જે વ્યક્તિએ ચોરી કરી હોય તે જાહેર થતું નથી। તો જુઓ અમારો ખાસ અહેવાલ। હું લાખેશ્વર મહાદેવનો પૂજારી છું। છેલ્લા 30 વર્ષથી આ પૂજા કરું છું। અહીંયા દાદા આજી ડેમમાં હતા। અમારે થોરાડો ગામ આજી ડેમમાં હતું। અમારે આ દાદાનો ચમત્કાર છે। અમારે નાગદાદાનું બોલું, અમારે આ દાદા હતા, એ નાગદાદા એક હતા અહીંયા પહેલા। એટલે અમારે કોઈ વ્યક્તિ આવી અને રાતે ચોરી કરી ગયો, એટલે મારા બા રહ્યા, એને 3-4 દિવસ અપવાસ રહ્યો। બહુ અફસોસ થતો હતો કે ભાઈ આ નાગદાદા ગયા છે તો આપણે હવે મંદિરે કેવું ક્યાં વ્યક્તિને। એટલે એ 3-4 દી થયા। મારા બાએ 3-4 દી મેં કે કાંઈ ખાધું પીધું નહીં, અને 4-5 દી થયા એટલે અમારે એ દાદાને ગુપ્ત રીતે અહીંયા અમારે રામાપીરનું મંદિર છે બાજુમાં, ત્યાં દિવાલે મૂકી ગયા। એટલે અમને તો કાંઈ ખબર નહીં। અમારે થોરાડામાં ટ્રસ્ટી વસરામભાઈ લીંબાસિયા રહ્યા, એના બા રતનમાં, એટલે એને કોથરો દેખેલી છે, એમાં નાગદાદા હતા। એટલે એને અહીં આવીને કીધું કે આ નાગદાદા રહ્યા, એ કોથરામાં કોક મૂકી ગયું લાગે છે। એટલે અમે ગયા હતા તો નાગદાદા હતા, એ કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે અહીંયા મૂકી ગયો છે। ચોરી થાય અહીંયા મંદિરે બધું એમનેમ જ હોય, પણ ચોરી થાય એટલે જે વ્યક્તિ લઈ ગયો હોય એ કુદરતી 5-6 દિવસમાં એ મૂકી જાય, ગુપ્ત રીતે મૂકી જાય, પણ જાહેર નથી થતો એ વ્યક્તિ। અમારા લાખેશ્વર દાદાનું મંદિર વર્ષો થયા અમારે લગભગ સાંભળે છે ને। અમારી પહેલા જે પૂજારી હતા પણ એ કહેતા કે આપણે તાળું નથી મારતા, એટલે અમે મંદિરને તાળું મારતા નથી, 24 કલાક ખુલ્લું રાખીશ। ખુલ્લું મંદિર છે, લાઇટું બધું, આરતી બધું એમને હોય, દીપમાળા હોય, પણ કાંઈ જાતું નથી। અહીંયા અમારે મંગળા આરતી કે સંધ્યા આરતી હોય 2 ટાઈમ, એટલે કૂતરું ગમે ત્યાંથી આવે અને માણસ જેમ આરતીમાં આવે એ રીતે અમે શંખ વગાડીશ ને ત્યારે એ હાયરો હાય શંખની ગોઈને શંખ વગાડે છે। તમે અમારે અહીંયા પિતૃ બાપાનો પિતરો હે, ત્યાં ઓટો છે, એ સામે આવી અને દાદાને શંખની જેમ વગાડે છે। ગમે એ એરિયામાં હોય, શંખનો અવાજ સાંભળે એટલે એને એમ લાગે છે કે ભાઈ આ આરતીનો મંગળા આરતીનો ટાઈમ છે, એટલે એ ટાઈમે આ કૂતરું આવી અને શંખની જેમ વગાડે છે, અને મોઢું આપણે દાદાની સામે, લાખેશ્વર દાદાની સામે રાખીને શંખની જેમ વગાડે છે।